આજે ટેટ 1 વિદ્યા સહાયકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા હતા। ધોરણ 1 થી ધોરણ 5ની ભરતી સત્વરે કરવામાં આવે અને ક્રમિક ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। હાલ રાજ્યમાં 21,354 જગ્યા ખાલી છે, ત્યારે સીએમએ યોગ્ય કરવાની આપી ખાતરી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આજે ટેટ 1 વિદ્યા સહાયકોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત। ધોરણ 1 થી 5ની ભરતી સત્વરે કરવામાં આવે। પીટીસી કરીને બેઠેલા ઉમેદવારો ધોરણ 1 થી 5માં જ લાયક ગણાય છે। આવા સંજોગોમાં ક્રમિક ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। હાલ રાજ્યમાં 21,354 જગ્યાઓ ખાલી છે। મુખ્યમંત્રીએ તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી। સોલંકી પ્રિયકા જે ટેટ 1ની ઉમેદવાર છે, તેને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તે પ્રકારે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। સોલંકી પ્રિયંકા અને હું પાટણ જિલ્લામાંથી આવું છું। મારી સાથે જે ઉમેદવારો છે ટેટ 1ના છે અને અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે બધા। અમે આજે સીએમ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અમારી રજૂઆતના મુખ્ય 3 મુદ્દા એ હતા કે જે અમારી ભરતી પ્રક્રિયા હાથમાં લીધી છે એ ક્રમિક રીતે પૂરી થાય। 1 થી 5ની જે ચાલુ ભરતી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને જે કચ્છની ભરતી છે એ પણ સત્વરે પૂર્ણ કરવામાં આવે। ખાસ કરીને કેટલા ઉમેદવારો છે? હા, પીટીસીમાં 9,300 ઉમેદવારોના ફોર્મ ભરાણા છે અને એ રાહ જોઈ રહ્યા છે। હા, ઉંમરમાં એવું છે કે પીટીસી કરીને ખાલી બેઠા હોય તો એવા લોકો એવા કેટલાય છે કે જેને બીએડ કે આગળ એમએડ ના કર્યું હોય તો માત્ર ને માત્ર 1 થી 5માં જ વેલિડ છે। એ લોકોની ઉંમર પૂરી થવા આવી કે ઘણા ટાઈમથી ભરતી કરવામાં નથી આવી તો એ ખાલી ને ખાલી 1 થી 5ની જ રાહ જોઈને બેઠા છે। તો જો ક્રમિક ભરતી પૂરી થાય તો એ લોકોને બધાને ચાન્સ મળી જાય અને જોબ મળી જાય। સાહેબે અમને બહુ ખૂબ સંતોષકારક જવાબ આપ્યો અને અમને કીધું કે તમે રજૂઆત કરી છે, હું ચોક્કસ તપાસ કરીશ અને ક્રમિક ભરતી થાય એવો તમારો પ્રયત્ન જે છે એના માટે હું તપાસ પણ કરીશ અને જોડાવીશ।